નમો હરિયંડાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમકારો સૌવપાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભયની ગ્રંથિ ઉપર વિજય પ્રાપ્ત કેવી રીતે કરવો, ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો આમ સહેલો છે અને આમ વળી પાછો બહુ કઠિન બની જાય છે. સહેલો એટલા માટે છે કે આવતીકાલની ચિંતા છોડી અને આજની અંદરમાં આપણે જીવવું, આ એક સીધો રસ્તો છે. હવે આજની અંદરમાં આવતીકાલ જે ભરે છે અને એમાં વળી પાછી ગઈકાલ વાળી પાછી અંદરમાં હાજરી પુરાવા આવે છે. એટલે ગઈકાલની હાજરી, આવતીકાલની ચિંતા એ આજના આનંદને ખતમ કરી નાખે. હવે આપણે જીવવું છે આજની અંદરમાં, તો આવતીકાલનો વિચાર કરીને આજે શું કરવાનું, આવતીકાલનું પ્લાનિંગ કરવાનું, આવતીકાલની વ્યવસ્થા કરવાની, આવતીકાલનું આયોજન હોય. પણ આવતીકાલે શું થશે અને પછી એટલી બધી આવતીકાલને વિચાર, 10 દિવસની જૂની, 10 દિવસની આવનારી આવતીકાલનો વિચાર કરીને એ તો ન ચાલી શકે. અને એના કારણે પછી આજને ભયભીત બનાવી દેવાની. એ કરતાં આજે જીવી લો, આવતીકાલે જે થશે, હવે જે થવાનું છે થવાનું છે. હવે કે રોક્યું કે આપણા હાથની અંદરમાં નથી. પરમાત્મા મહાવીરને ખબર હતી કે મારા આયુષ્યના 1 સેકન્ડ પછી જ ભસ્મ ગ્રહ આકાશની અંદરમાં આવવાનો છે અને જે મારા શાસનને 2000 વર્ષ સુધી નુકસાન પહોંચાડવાનું. ભગવાન તો કેવળ જ્ઞાની હતા, એમને તો ખબર હતી જ, છતાં પણ પરમાત્માના ચહેરા ઉપર કોઈ ભય નથી. મારા શાસનનું શું થશે, મારી આ શાસનની પરંપરાઓને શું થશે, એને આટલું બધું નુકસાન પહોંચવાનું. હવે કેટલીક વાસ્તવિકતાઓ અને કેટલીક હકીકતો એવી છે કે જેને સ્વીકારીએ છૂટકો છે. એમાં ભય, પછી લાગણીના બહુ તોફાન, બહુ બધું ટેન્શન લઈ લેવું, બહુ બધા ઇમોશન્સ બની જવા, આ બધા ઇમોશનલ બનવાથી ત્યાં કામ નથી ચાલતું. ત્યાં તમારે કઠોર વાસ્તવિકતા તરફ સ્વીકારવો ભાવ જ કામ ચાલે એમ છે. એટલે ઘણા કે સાહેબ આમાંથી રસ્તો શું, રસ્તો એક જ છે, આવતીકાલને નથી વિચારવી, આજને મારે જીવી લેવું છે. અને ગઈકાલ તો ગઈ, હવે એને તો મારે લાવવી જ નથી. હવે ગઈકાલ તો આખી નીકળી ગઈ. આ જિંદગીમાં ગઈકાલ હવે પાછી નથી આવવાની. ગયેલો સમય જિંદગીમાં ક્યારે પણ રિવર્સ નથી થવાનો. એના માટે શું કામ જિંદગી બગાડી દેવાની. આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં આપણને જોવા માટે આ જ મળે છે કે આ નિર્ભયતાના શિખર ઉપર બેઠેલો હરિવિક્રમ અને ક્યાં કાલ્પનિક ભયની શિકાર બની ગયેલી આ ભુવન સુંદરી. આટલી ભણેલી છે, આટલી સ્વરૂપવાન છે, આટલી એ જમાનાની એજ્યુકેટેડ કન્યા કહી શકાય. આશ્રમની અંદરમાં, ગુરુકુલની અંદરમાં રહીને મોટી થઈ છે. યક્ષરાજ જેના પિતાજી તરીકે સેવાની અંદરમાં હાજર છે, છતાંય આ દીકરી કેટલી બધી ભયભીત બની ગઈ. અને એના પિતાજીને કીધું હોત તો રસ્તો નીકળી જાત. એટલે એની જિંદગીમાં આવતીકાલની વિચારણા આવી ને કે હવે મારો આ પતિ નહીં બને તો, હરિવિક્રમ મને નહીં સ્વીકારે તો, હરિવિક્રમને હું પસંદ નહીં પડું તો એ બધી તોની વાત છે. આજને જોઈ લો ને, આજે મારી સારી ગઈ છે, આવતીકાલે મારું સારું આવવાનું છે. અને કોઈ વ્યક્તિ વગર કોઈનું ક્યારે અટકતું નથી. દરેકનો સંસાર એમાંથી ગોઠવાઈ જાય છે. વ્યક્તિ જાય છે તોય ગોઠવાઈ જાય છે, અને વ્યક્તિ હોય છે તો પણ જીવનનો સંસાર ગોઠવાઈ જાય છે. હવે આ ભુવન સુંદરી આટલી સીધી સ્પષ્ટ વાત સમજી ન શકી અને મરવાની કોશિશની અંદરમાં ગઈ. જેમ આજની તારીખમાં પણ દર સેકન્ડે 40 સુસાઇડના કિસ્સા બને છે, આવું કહેવાય છે. સમગ્ર વિશ્વની અંદરમાં એવરી 40 સેકન્ડે 40 ઉપરના સુસાઇડના કિસ્સા બને છે. અને આવી જ રીતે બસ આવતીકાલની ચિંતા, હકીકતમાં ચિંતા છે પણ ખરી, આપણે સ્વીકારીએ છીએ કે એની જિંદગીની અંદરમાં બહુ બધી બાજી બગડી ગઈ છે. જીવનની બધી તંત્ર, વ્યવસ્થા તંત્ર આખું ખોરવાઈ ગયું છે. જામેલો ધંધો, લગ્નની વ્યવસ્થા, પરિવારના સંબંધો, આ બધું જ ખત્મ થઈ ચૂક્યું છે, આપણે સમજીએ છીએ. પણ કોઈક ભાવમાં કરેલું કર્મ છે. હવે આ ભાવની અંદરમાં જો હસતા સહન નહીં કરીએ તો પછી નવું કર્મનો બંધ પાડી પાછો કરવાનો. આ તો સહન કરવાનું છે અને આને આર્ત ધ્યાન દ્વારા સહન કરશો એટલે નવું કર્મ વળી પાછું બાંધી દેવાનું. ભુવન સુંદરી પાસે બધી સમજ હતી, પણ આટલી સમજણ ઓછી પડી. એટલે સુસાઇડ કરવા તો નીકળી. ત્યાં ધુમરી નામની કન્યા મળી, જે સમુદ્રની
સમંદરની સપાટી ઉપર તરતી પેટી, એમાંથી આ કન્યા બહાર આવી. કેવો આઘાત લાગે, પોતે મરવા જાય છે અને ત્યાં આવી લોખંડની પેટી તણાતી આવે, એમાં જીવતી જીવત એક સ્ત્રી બહાર આવે અને એ વળી પાછી રાજપુત્રી, એ વળી પાછી માનવની કન્યા અને એ વળી પાછી આટલી સુંદર દેખાતી છોકરી. અને એને જ્યારે આખી પોતાની આપવીતી બતાવી દીધી કે બસ થોડા સમયની અંદરમાં એ વિદ્યાધર વળી પાછો આવશે. દર વખતે તો આવે છે, આ વખતે કેમ નથી આવ્યો એ સવાલ છે. દર વખતે આકાશમાંથી પેટી ફેંકે, પાણીની અંદરમાં તરાવે, વળી પાછી બહાર કાઢે, વળી ધમકી આપે, વળી પાછો કરે. છેલ્લા 5 દિવસથી આ જ કરે છે. એટલે આજે ફેંકી છે, વળી પાછો આવશે, વળી પાછો મને પેટીમાં નાખશે. પણ મારે પેટીમાં નથી જવું, મને કંઈક રસ્તો બતાવો બચાવવાનો. આપ આ જંગલમાં રહો છો તો મને રસ્તો બતાવો. ભુવન સુંદરીએ પણ પોતાની થોડી ઘણી સાચી હકીકત નહીં પણ થોડી ઘણી બીજી હકીકતો બતાવી. પોતે અહીંયા શેના માટે આવી છે એ નથી બતાવતી. એટલે પેલી ધુમરી નામની કન્યા પૂછે છે કે બેન, તું અહીંયા શેના માટે આવી હતી? બસ હું તો ફરવા માટે આવી છું, હું તો મારી રીતે કરવા માટે આવી છું, પરંતુ હવે એક કામ કર, આ પેટીની અંદરમાં તું મને સુવડાવી દે અને પેટી બહારથી બંધ કરી લે. એટલે ઓલી ધુમરી ચોંકી ગઈ, તમે આ શું વાત કરો છો? આ પેટી મરવા માટેની આ પેટી છે, પેટીમાં બંધ થઈને તમે શું કરશો? અને ધુમરીને ભુવન સુંદરી એમ કહે છે કે તું મને પેટીમાં પેક કરી લે અને એવી જ રીતે સીલ બંધ કરી લે અને મને આ પેટી સાથે દરિયાની અંદરમાં ફેંકી દે. ઓલી તો 4 ડગલા પાછળ હટી ગઈ. બેન, જે પરિસ્થિતિમાંથી હું બહાર આવી છું, જે પરિસ્થિતિમાંથી ભયંકર રીતે હું બહાર આવી છું, હું તમને એમાં ફેંકું? તમે તો મારા ઉપકારી છો, મને આ બહાર કાઢી. શેના માટે તમારે આવું કરવું છે? કોઈ મજાક કરવી છે? કોઈ રમત રમવી છે? આ કોઈ આ મોતની રમત છે, ખબર છે? એટલે ભુવન સુંદરી કહે છે કે મારે મરવું છે. તમારે કેમ મરવું છે? તમને જીવનમાં શું દુઃખ પડી ગયું? આટલું સરસ સૌંદર્ય છે, આટલું રૂપ છે, જંગલની અંદરમાં વલ્ગુ ઋષિના આશ્રમમાં તમે રહો છો, તમારી માતા પણ ત્યાં છે, તમે કહો છો કે મલય મેઘ નામના યક્ષરાજ તમારા પિતાજી છે, તો બેન આનાથી વધારે શું જોઈએ છે? માતા પિતા જ્યારે માણસની બાજુની અંદરમાં છે, આ જીવનનું બધું સુખ આવી ગયું. હું તો માતા પિતા વગરની છું. મારા માતા પિતાને ખબર નથી કે હું ક્યાં છું અને મને ખબર નથી કે હું પણ પોતે અત્યારે કયા જંગલમાં ઊભી છું. તમને તો ખબર છે, તમને તો તમારા માતા પિતાનો સપોર્ટ છે, સથવારો છે, પછી શેના માટે મરવાનું? જો આ ધુમરી એને સમજાવે છે કે બેન, આવી સુંદર જિંદગીને ફેંકી દેવાની. હું તો મરવા માટે નથી આવી, મને તો અંદરમાં પૂરી છે અને હું તમને જાતે અંદરમાં પૂરું. ભુવન સુંદરી કહે છે કે મારા જેવી કોઈ દુખિયારી સ્ત્રી નથી, બસ મારે મરી જવું છે, મારે સુસાઇડ કરવું છે, મારે આપઘાત કરવો છે. પણ ઓલી ચોંકી જાય છે કે શેના કારણે? શું તમને જીવનની અંદરમાં એવી તકલીફો આવી ગઈ? અને નાની મોટી તકલીફ તો જીવનનો એક અંગ છે, એનાથી કંઈ મરવાનો વિચાર ન કરી શકાય. ભુવન સુંદરીની એક જ રડ, મને પેટીમાં પેક કર, સીલ બંધ કરીને દરિયાની અંદરમાં વહાવીને, મારે જીવવું જ નથી, મારી દુનિયામાં મારો કોઈ સાથ નથી, મને કોઈ સપોર્ટ નથી, મારું કોઈ પોતાનું નથી. પણ કોણ પોતાનું નથી? તમે કહો છો વલ્ગુ ઋષિ છે, જે તમારા ગુરુ જેવા છે, તમારી માતા છે, તમારા પિતાજી યક્ષરાજ છે, પછી તમે કહો છો કે મારું કોઈ નથી. એ તને નહીં સમજાય. બસ એવી પાછળ પડી. ધુમરીને કહે છે કે તું અહીંયાથી જંગલમાંથી ભાગી જજે, આગળ ઋષિનો આશ્રમ આવશે, ત્યાં પહોંચી જજે, ઋષિ તને બચાવી લેશે. એ વિદ્યાધરની સામે વિદ્યાધરનું એમની સામે કાંઈ પણ નહીં ચાલે અને મને અંદરમાં વહાવીને. તો ધુમરી કહે છે ચલો ને આપણે બંને સાથે જઈએ, તમે પણ બચી જાઓ. તમારે શું કામ મરવું છે? શું કામ આ માનવની જિંદગીને ફેંકી દેવાની? તમને મરવાનું મન કેમ થાય છે? હું તો મરવા માટે નથી આવી, મને તો અંદરમાં પરાણે પેક કરી છે. તમને તો બચવાનો એક ચાન્સ મળે છે. પ્લીઝ તમને હાથ જોડું છું, આવી જાઓ. પણ જેના મગજની અંદરમાં ભૂત સવાર થયું હોય ને નેગેટિવિટીનું, એને ક્યારે પણ ઉતારી શકાતું નથી. જેની જિંદગી માત્ર નેગેટિવ જોવા માટે સર્જાઈ છે, એ વ્યક્તિ જેવો કમ નસીબ કોઈ નથી. હવે એક બાજુ જોવા માટે જાઉં ને તો માત્ર 5% નેગેટિવ છે ભુવન સુંદરીના જીવનની અંદરમાં, ઓનલી 5%. કે બહુ તો હરિવિક્રમ. હવે હરિવિક્રમ તો આજકાલનો યુવક છે, હજી હમણાં પરિચયમાં આવ્યો છે. હવે આવી રીતે મરી જવાના કારણે આટલા પ્રેમાર માતા પિતા, જે યક્ષરાજે એના માટે કેટલો બધો ભોગ આપ્યો છે, એક પારકી દીકરીને પોતાના ઘરની અંદરમાં રાખી અને પોતાની કન્યા કરતાં પણ વધુ સાચવી છે, એમનું દિલ તૂટી જશે એને વિચાર નથી આવતો. આજકાલના છોકરા છોકરીઓ શું કરે છે? 25 વર્ષ જે માતા પિતાની સાથે રહ્યા હોય, જે પરિવારની અંદરમાં, એની કોઈ કિંમત નહીં. અને કોલેજ દરમિયાન 6 મહિના 1 વર્ષથી જે પરિચયમાં આવ્યા હોય છોકરા છોકરી, એના માટે એટલું બધું લાગી પડી જાય, એના માટે એટલા બધી ઇમોશન બની જાય, એટલા બધા એના લોકોના માટેના ઇમોશન્સ બની જાય, એટલા બધા લાગણીના સંબંધો બની જાય. પછી એ છોકરીનો ફોન ના આવે કે છોકરાનો ફોન ના આવે એટલે ઉદાસ બની જવાનું. ઘરમાં મમ્મી 10 વખત બોલાવે છે, એની કિંમત નહીં. પણ તમે 10 વખત ફોન કર્યા પછી પણ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડે ફોન ન ઉપાડ્યો એટલે નિરાશ બની જવાનું. તો માતા પિતાના પ્રેમની કોઈ કિંમત નહીં.
જે માતા પિતાએ તમારા માટે જિંદગી ઘસી નાખી એની કોઈ વેલ્યુ નહીં. જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધીને મોટા કર્યા, આ છોકરો છોકરી તો હમણાં તમારા લાઈફમાં આવ્યા છે, એની એન્ટ્રી તો તમારી લાઈફમાં હમણાં થઈ, અને એના માટે જિંદગી બરબાદ કરી દેવાની. બહુ મોટી સંખ્યાની અંદરમાં આવું ગાન પણ વર્તમાન સમયમાં ચાલે છે. અને પોતાનો ગમતો છોકરો કે છોકરી ન મળે એટલે સુસાઇડ કરનારના રસ્તે પણ જનારા છે. એવી ફિલ્મની હિરોઈન પણ છે. કેટલી બધું નામ છે, પ્રત્યુષા મુખર્જી, જિયા ખાન, આવી કેટલી મોટી મોટી હિરોઈનો કે જેનું ઇન્ડસ્ટ્રીમાં નામ છે. બસ આવી જ પ્રેમના સંબંધની અંદરમાં ઘાયલ થયા. અને ભાઈ આ પ્રેમ તો તમારા જીવનમાં પછી આવ્યો. તમારા મરવાના કારણે તમારા પ્રેમાર માતા પિતાની શું હાલત થવાની એ વિચારવાનું નહીં. આ ભુવન સુધીને એ વિચાર ન આવ્યો કે હું કદાચ પેટીમાં જઈશ, પુરાઈ જઈશ અને મરી જઈશ તો આવતીકાલે મારા મલય મેઘ પિતાજીનું શું, જેમને પારકી કન્યાને પોતાની દીકરી જેવી ચાહી અને આટલી મોટી કરી, એ મારા આઘાતને સહન કરી શકશે? આ ચંદ્રશ્રી માતા જેને માત્ર મારા ખાતર સંયમ જીવન નથી સ્વીકાર્યું, હું પેટમાં હતી માટે, અને મારા ખાતર તો માતાએ કેટલું મોટું સાહસ કર્યું હતું પર્વત ઉપરથી છલાંગ લગાવવાનું કે મને અને શીલને બચાવવા માટે. શું એ માતા મારા મૃત્યુના સમાચારને સ્વીકારી શકશે? એમને જિંદગીભરનું દુઃખ નહીં થાય? અને એક નવો દીકરો જે આવ્યો છે હરિવિક્રમ, એના માટે આટલી જિંદગી ખતમ કરી દેવાની કે બસ એ હવે હરિવિક્રમ મને ચાહતો નથી, મને પૂછ્યા વગર ચાલી ગયો, મારી સાથે વાતચીત પણ ન કરી, એને મારો પ્રેમ ઠુકરાવી નાખ્યો. પણ ક્યાં ઠુકરાવ્યો છે? બધું જાતે કપોલ કલ્પના. અને આ દીકરી હજી અટકતી પણ નથી, આટલી બધી સમજદાર છે. વિચારી લેજો, ઋષિના આશ્રમની અંદરમાં મોટી થયેલી આ ભુવન સુંદરી જો વાત સમજવા તૈયાર નથી તો આજના સ્કૂલના શિક્ષણને પામેલી દીકરી તો આવી ઢીલી બને એમાં કોઈ સવાલ નથી. સાચી સમજણ, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ જેની પાસે છે એ વ્યક્તિ આવા જ કટોકટીના સમયની અંદરમાં ટકી શકે છે, બાકી ટકવું ભારે પડી જાય છે. એટલે ભુવન સુંદરી ઓલીને આગ્રહ કરે ધુમરીને કે મને પેક કરી દે. એવી પાછળ પડી, તું નહીં કહ્યું જાતે પૂરીને અંદરમાં ચાલી જશે, તને ધક્કો મારીશ. ઓલી કે ઠીક છે, તારી ઈચ્છા પૂરી કરું છું. રડતી આંખે અંદરમાં કે છે, છતાં પણ વિનવે છે અને અંદરમાં મૂકી દીધી. જો તું આ જંગલમાંથી ચાલી જજે, આગળ તને રસ્તો મળી જશે, તને કશો જ વાંધો નહીં આવે, તું તારી રીતે આગળ જા, હવે તું જીવનની અંદરમાં સેફ છે. અને આ ધુમરીએ અંદરમાં મૂકી અને પાણીની અંદરમાં આ લોખંડની પેટીને વહેતી મૂકી દીધી. સીધી ધક્કો મારીને પાણીની અંદરમાં જવા દીધી. હવે ધુમરી તો વિદ્યાધરના પૈકી તપોવનની અંદરમાં જતી રહી અને વિદ્યાધર વળી પાછો આકાશમાં આટો મારતો આવ્યો અને એને પેટીની અંદરમાં જ ધુમરીને જાણી કે આ ધુમરી અંદરમાં છે. હકીકતમાં પેટીની અંદરમાં ભુવન સુંદરી પુરાયેલી છે અને છે અંદરમાં ભુવન સુંદરી, અને ઓલો માને છે ધુમરીને. બોલ, શું વિચાર કર્યો? હજી મારી વાત માની? હજી મારી વાત સ્વીકારી? બોલ, મારો પ્રેમ સ્વીકારી લે, વરના આકાશ ઉપર લઈ જઈ અને પાતાલમાં તારી પેટીને ફેંકી દઈશ, પછી જીવતી પણ નહીં બચે, કોઈનો પ્રેમ નહીં પામી શકે. હું તને પ્રેમ કરું છું, મારો પ્રેમ સ્વીકારી લે. એટલે અંદરમાં રહેલી ભુવન સુંદરી, સ્ત્રીનો અવાજ લગભગ સરખા જેવો હોય, પેટીની અંદરમાં હતો, દરિયાનો ઘોઘવાટ ચાલતો હતો, એટલે બહુ સમજાયું નહીં. એને એમ જ લાગ્યું કે આ ધુમરી જ બોલે છે. મૂર્ખ, મારી આશા છોડી દે, તું મારા મોતની ચિંતા નહીં કર, તું તારા મોતની ચિંતા કર, તું તારું વિચાર, મારું નહીં વિચાર. આ સાંભળ્યા પછી એને એટલો બધો ગુસ્સો આવ્યો, એટલો બધા એના રોમાંચ ખડા થઈ ગયા, એટલી બધી એને અંદરમાંથી ગરમી, ક્રોધની ગરમી પેદા થઈ. હવે હકીકતમાં જ મરવું તું ભુવન સુંદરીને. એટલે ભુવન સુંદરીને મજા પડી કે બસ મરી જાઉં એટલે જિંદગીના દુઃખમાંથી મુક્ત થઈ જઈશ. એમ દુઃખમાંથી મુક્ત નથી થવાતું. પેપર ફાડી દેવાથી પરીક્ષામાં પાસ નથી થવાતું. પરીક્ષા તો અટકી ગઈ છે, એ તમારે પાસ તો કરવી પડશે. આજે પેપર ફાડ્યું છે તો આવતીકાલે નવું પેપર તમારી સામે આવશે. તો જિંદગી સ્કૂલની જેમ રોજ નવા પ્રશ્ન પેપર આપણી સામે લાવવાની છે. પ્રશ્નોના પ્રશ્ન પેપર, રોજ અવનવા પ્રશ્નોના પ્રશ્ન પેપર આપણી સામે આવશે. હવે આપણે જોઈને ફેંકી દઈશું, ફાડી દઈશું તો પછી એ પ્રશ્ન કંઈ મટી નથી જવાનો, એ ઊભો છે એમને એમ મોઢું ફાડીને. આવતીકાલે બીજો વળી પાછો નવો સવાલ એની સાથે જોડાઈને પ્રશ્ન પેપર બનીને સામે આવવાનો છે. તો એના કરતાં શાંતિથી જિંદગી જીવી લઈએ, એના કરતાં વ્યવસ્થિત જિંદગીની અંદરમાં આગળ વધી જઈએ. આ તો બધી જિંદગીની રમત છે, આવું ચાલ્યા જ કરવાનું. પણ ભુવન સુંદરી હવે મરવાનો નિશ્ચય કરી લીધો છે એટલે એને બરોબર ચીડવ્યો કે હું તારી વાત માનવાનો નથી, હું તને તિરસ્કાર કરું છું, તું મારી આશા રાખતો પણ નહીં. ઓલાને એટલો બધો ક્રોધ ચડ્યો કે પેટીને આકાશ માર્ગની અંદરમાં ઉચકીને ચાલ્યો. ગુસ્સાથી ધમધમતો છે. એટલો ઉપર ગયો અને જોશથી પેટીને દરિયાની અંદરમાં ફેંકી. એટલા જોશથી ફેંકી છે
કે કેટલાય ફીટ અંદરમાં જઈને પેટી અંદરમાં ગઈ અને અંદરમાં અફડાય છે, પછડાય છે અંદરમાં રહેલી ભુવન સુંદરી. ખાલી કલ્પના કરી લેજો, ભયંકર સમુદ્રની અંદરમાં આખો માણસ સૂઈ શકે એવી પેટી છે અને પેટીને ઉપરથી ફેંકવાની અંદરમાં આવી છે અને એ પેટી અત્યારે સમંદરના પેટાળની અંદરમાં ઝોલા ખાઈ રહેલી છે અને આની અંદરમાંથી અઠડાતી કૂટાતી ભુવન સુંદરી અંદરમાં બેહોશ બની ગઈ. અંદરમાં એ બેહોશ બની ગઈ છે અને આ બાજુ જે વિદ્યાધર હતો એ આકાશમાંથી ફેંકી અને આકાશની અંદરમાં આંટા ફેરા કરે છે કે હમણાં પેટી બહાર આવશે, હમણાં પેટી બહાર આવશે. વળી પાછું હજી એને મનાવું, હજી એને મનાવું. ભલે મેં કીધું છે કે ફરી વાર તને નહીં મનાવું, પણ હજી એક વખત મનાવું. પણ વિદ્યાધરે ઘણા આંટા ફેરા કર્યા, વિદ્યાધરે ઘણા ચક્કર લગાવ્યા. થોડોક રોષ એનો શાંત થયા પછી એ વળી પાછું પેટીને શોધવા નીકળ્યો. આખા સમુદ્રને ઉલેચ્યો. આકાશવાળા આ છેડેથી આ છેડે સમુદ્રની અંદરમાં આંટા ફેરા કરે છે, પરંતુ પેટી દરિયામાં હોય તો મળે ને. પેટી દરિયામાં દેખાય નહીં એટલે લાગ્યું કે મને સ્ત્રી હત્યાનું પાપ લાગ્યું. કેટલી મોટી મેં સ્ત્રી હત્યાનું પાપ કર્યું. હકીકતમાં આ વિદ્યાધરને આ ધુમરીને મારવાનો વિચાર નહોતો. ભલે અંદરમાં ભુવન સુંદરી છે પણ એ તો ધુમરી સમજે છે. એને એમ કે સ્ત્રી છે, ડરાવશું એટલે માની જશે, આવી બધી બીક જોશે એટલે મારું શરણું સ્વીકારી લેશે અને મારી પત્ની કે મારી ભારિયા બની જશે. એને આ જ હતું. કેટલી વખત સ્ત્રી ટકી શકે, કેટલો વખત સુધી? ગમે તારે તો શરણની અંદરમાં આવવાની જ, ગમે તારે તો વાત સ્વીકારવાની. એટલે આ બધું એને એમ કે આટલું બધું નહીં થાય. પણ આખો દરિયો ઉલેચી નીકળ્યો. કોઈ જગ્યાની અંદરમાં જોવા ન મળ્યું. લાગ્યું કે સ્ત્રી હત્યાનું પાતક મને લાગ્યું. હવે આમાંથી હું કેવી રીતે મુક્ત બનીશ? મેં આ સુધીમાં અનેક વાર પેટી નાખી અને બહાર કાઢી તો દરેક વખતે તપાસીને જોયું તો અંદરમાં હતી જ અને પેટી પણ પાછી મળતી હતી. હવે આ પેટી ક્યાં ગઈ? અનેક વખત શોક કરીને સમુદ્રમાં એ ફર્યો, પેટી શોધી, પણ પેટી બિલકુલ ન મળી. ને લાગ્યું કે હવે જે હશે પેટી કદાચ ગઈ હશે, કોઈ શાર્ક માછલીએ પેટી તોડીને આ સ્ત્રીને ખાઈ ગયો હશે. મને ફોકટનું સ્ત્રી હત્યાનું પાપ લાગ્યું. પસ્તાવો તો બહુ થયો. પોતાના નગર તરફ નીકળી ગયો. હવે આ બાજુ પેટીની અંદરમાં રહેલી જે ભુવન સુંદરી, એની સાથે ભયંકર ઘટના બને છે. માણસ જ્યારે અવિચારી પગલાં ભરે ને, આવા કોઈ અવિચારી પગલાં ભરવાની અંદરમાં જાય, આવેશમાં તો પગલું ભરી લે. આવેશની અંદરમાં એક વખત કરવાનું તો કરી નાખે, પણ પછી એના જિંદગીની અંદરમાં જેને વિપાકો સહન કરવા પડે છે. હવે આ બાજુ ભુવન સુંદરી એ પેટીની અંદરમાં મરવા માટે ગયેલી છે. આ બાજુ કોઈને જ ખબર નથી. હરિવિક્રમ તો પોતાના પિતાજીનું કાર્ય સાધવા માટે ગયો છે. મલય મેઘ યક્ષરાજ એ પણ હરિવિક્રમ સાથે છે કે હજી પણ હરિવિક્રમને સમજાવું, એની સાથે રહી કાર્ય જલ્દી પતાવી અને જલ્દીથી ભુવન સુંદરીના લગ્ન આની સાથે કરી રહું. સતત ભુવન સુંદરીની ચિંતા અને કાળજીની અંદરમાં મલય મેઘ છે, પણ આ ભુવન સુંદરીને એની પડી જ નથી. બસ જે વ્યક્તિ એમ જ માની લે ને નેગેટિવ, મેં તને વારંવાર કહું છું, નેગેટિવિટી, નકારાત્મકતા બહુ ભયંકર ચીજ છે. એને તમે 1000 વખત સમજાવો ને પણ એ વ્યક્તિને એમ જ લાગે મારું કોઈ નથી, હું દુનિયામાં એકલી જ છું, મારી સાથે કોઈ નથી, મારું કશું જ નથી, મને કોઈ માનતું નથી ને મારું કોઈ મિત્ર નથી ને હું એકલો છું ને હું એકલી છું ને મારું કશું જ નથી. આ એ મગજની અંદરમાં એવી નકારાત્મક ઘૂસી જાય છે કે એના જિંદગીને બગાડી નાખે છે. હવે આ બાજુ યક્ષિણીઓની મુખ્ય સભા ભરાઈ છે અને બધાની મીટિંગ ચાલે છે કે શું થયું હશે. મલય મેઘ યક્ષરાજ પણ સાથે ગયા છે, હરિવિક્રમ પણ સાથે ગયો છે. હવે શું હરિવિક્રમને ગુસ્સો આવ્યો હશે? આવી રીતે મલય મેઘ યક્ષરાજ ઉપાડીને લાવ્યા તો જો હવે અહીંયા પણ બધી નેગેટિવિટી ચાલે છે. આવું હકીકતમાં કશું હતું નહીં, પરંતુ હરિવિક્રમ એટલા માટે એકાંતમાં લઈ ગયો હતો કે પોતાની વાત જરા શાંતિથી સમજાવી શકે. અને આ બાજુ કન્યાઓ બધી બેઠી છે, સ્ત્રીઓ વર્ગ બધો બેઠેલો છે અને એટલાની અંદરમાં એક યક્ષનો દૂત સીધો આકાશમાંથી ઉડીને સીધો નીચે ઉતર્યો. બધા એને ઘેરી વળ્યા. બોલ, કઈ સમાચાર છે? શું થયું? ક્યાં છે હરિવિક્રમ? ક્યાં છે આપણા યક્ષરાજ? ક્યાં રહેલા છે? અને એ વખતે સ્ત્રીઓએ એને પૂછવાથી યક્ષે આખી વાત શરૂ કરી છે કે સાંભળો, હું આખો બનાવ નજરે જોઈને આવ્યો છું તમને સમાચાર આપવા માટે. આખો કાફલો તો પાછળ આવે જ છે, હું તમને આગળ સમાચાર આપવા માટે આવ્યો છું. ભુવન સુંદરી હજી ક્યાં છે કોઈને ખબર નથી. ભુવન સુંદરીએ શું દુસ્સાહસ કરી નાખ્યું છે હજી કોઈને ખબર નથી. ભુવન સુંદરીએ કેટલું બધું આવેશની અંદરમાં અવિચારી કૃત્ય કરી નાખ્યું છે હજી કોઈને જાણ નથી. અને માત્ર નકારાત્મકતાના કારણે આ ભુવન સુંદરીએ કેટલું પાગલ પણ કર્યું છે હજી એનાથી કોઈ જાણકાર જ નથી. હવે એનો દૂત કહે છે કે તે સમયે નિર્જન અને એકાંત દેવાલયની અંદરમાં હરિવિક્રમે યક્ષને પોતાના પિતાનો હુકમ સંભળાવ્યો
હવે હરિવિક્રમ કહે છે કે મને મારા પિતાનો હુકમ તો પહેલા મારવો પડે ને, મારે મારા પિતાની પહેલી વાત માનવી પડે કે હું જેના માટે આવ્યો છું. એટલે યક્ષરાજ પણ માની ગયા કે બેટા તારી વાત બરોબર છે. કોઈ પણ યુવક હોય, તારા જેવો કોઈ પણ યુવક હોય એ પોતાની ફરજને પહેલા સંભાળી લે, પહેલા પોતાનું કર્તવ્ય અને બાકી બધી વાત. એટલે એનો વિચાર તો યોગ્ય જ હતો અને એ પણ મહત્વનું કાર્ય હતું અને પિતૃ કાર્યને મહત્વ આપવું જ જોઈએ, એમાં કોઈ મોટી વાત જ નથી. જનની, જનક, સ્વામી અને ગુરુ આ 4 જણની વાત ક્યારેય ઉત્થાપવાની નહીં કોઈ પણ સંયોગની અંદરમાં. આ હરિવિક્રમ ચરિત્રની અંદરમાં લખ્યું છે કે 4 જણાની વાતને સૌથી વધારે મહત્વ આપવાનું. માતા પિતાની, જનની એટલે માતા પિતા, મા, જનક એટલે પિતાજી, સ્વામી એટલે તમે જેના અંડરમાં રહો છો અને ગુરુ એટલે તમે જેને ગુરુ તરીકે માનો છો. જે પણ વ્યક્તિને તમે ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, ગુરુ પદે બેસાડ્યા હોય, એ 4 વ્યક્તિની વાતને ક્યારે ટાળવી નહીં, ક્યારે એનાથી ક્રોસ નહીં જવાનું, એને સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની. એટલે મલય મેઘ કહે છે કે હરિવિક્રમ તારી વાત સાથે હું સંમત છું, કાંઈ વાંધો નહીં, પહેલા આપણે આ કામ પતાવી દઈએ અને તું જો મને રજા આપતો હોય ને તો તારા દુશ્મને હમણાં હું તારા પગમાં પાણી લઈ આવું. બોલ, તું તૈયાર છે? હમણાં હું તારી સામે હાજર કરું. શું મોટી એ વાત છે? અને તું જે મહાબલ નામના શત્રુને જીતવા માટે નીકળ્યો છે એને હું તારી સન્મુખ બાંધીને અહીંયા લઈ આવું. બોલ, તારે કશું જ નથી કરવાનું. હું મારી સેના સાથે જાઉં, હું યક્ષરાજ છું. હા, એની સાથે જે વ્યંતર દેવતા છે ને એ વ્યંતર દેવતા મારા કરતાં પણ બલવાન છે. મને ખબર છે કે તું જેની સામે લડવા માટે આવ્યો છે એ લડવાનો શત્રુ પ્રબલ છે. મહાબલ પોતે પણ તાકાતવાળો છે અને એને જે વ્યંતરદેવ સહાય કરે છે એ તો ઓર વધારે તાકાતવાળો છે. એટલે એની તાકાતના કારણે આ મલય મેઘ આટલો બધો પાવરફુલ બની શક્યો છે. પણ હું પણ કઈ પણ રસ્તો કાઢીશ તો અહીંયા બેસ, હમણાં હું ચૂટકીમાં લઈ આવું છું. હવે તમને ખબર છે, આવી ઓફર જ્યારે મળતી હોય, આપણું કામ જો બીજા કરી લેતા હોય અને આપણે બેઠા બેઠા જશ લેવાનો હોય, આપણે હાથ પગ ન હલાવવાના હોય, આપણે શરીરને કષ્ટ નથી આપવાનું, જગ્યા ઉપરથી ઊભા પણ નથી થવાનું અને આપણું કાર્ય બીજો કરી અને જશ જો આપણને મળવાનો હોય તો આ દુનિયામાં કોઈ વ્યક્તિ ના પાડે. અરે હું પ્રવચન આપું છું તો પણ હું ના પાડું અને તમે પણ ના પાડો. અને આ તો સારું છે ભાઈ, તું કરને, લે શાંતિથી પતાવીને હું બેઠો શાંતિથી. હરિવિક્રમ એવો નથી. જો આ સાહસથી ભરેલો દીકરો છે, ભયને ભયભીત કરનારો છે. એને કહી દીધું યક્ષરાજને કે આપ મારા પિતા સમાન છો, આપનું વાત્સલ્ય હું સમજું છું, પણ જીતવું છે તો મારે જીતવું છે. દુનિયા શું કહેશે? આવતીકાલ દુનિયાની અંદરમાં શું વાતો થશે? ઇતિહાસ શું લખાશે? યક્ષરાજની સહાયથી મહાબલને જીત્યો અને કુમારે વિજય પ્રાપ્ત કર્યો. આ મારો વિજય ગણાતો હશે? હું સ્વયં જાઉં, સ્વયં એની સામે યુદ્ધ લડું, સ્વયં યુદ્ધના દાવપેજ લડું, નીતિ નિયમ મુજબ યુદ્ધ કરું અને એને પછાડીને બાંધી લાવીશ. કરીશ તો હું જ કરીશ સાહેબ. તમે ખાલી મારી સાથે રહેવું હતો રહો, મને રસ્તો બતાવવા માટે, પણ જે કરવાનું છે હું જ કરવાનો છું. મલય મેઘ આફરીન પોકારી ગયો કે શું આ દીકરાના સંસ્કાર છે. ખરેખર ભુવન સુંદરી માટે આ જ યુવક ઉચિત છે, આ જ યુવક હોવો જોઈએ. આવનારો યક્ષ આ બધી વાતો યક્ષની સ્ત્રીઓને કહે છે. ચંદ્રસિંહ છે, યક્ષની સ્ત્રીઓ છે, યક્ષ કન્યાઓ છે, વલ્ગુ ઋષિના મુનિઓ છે, તાપસો છે, સંન્યાસીઓ છે અને એ બધા વાતોને સાંભળે છે. બધાના મોઢામાંથી વાહ વાહ શબ્દ નીકળી પડ્યો. હા, પરાક્રમ કેવો તો આને કહી શકાય, હિંમત તો આને કહી શકાય. આટલા મોટા મહાબલ રાજાને, વ્યંતરથી અધિવાસિત રાજાને જીતવા માટે જ્યારે યક્ષરાજ તૈયાર છે અને કહે છે કે તું બેસી જા, તારા બધું કામ પતાવીને આવું છું, છતાં પણ ધડ દઈને ના પાડી દેવી અને પોતાની હિંમતથી, પોતાના સાહસથી શત્રુને જીતવા માટે અને એમ કે હું શત્રુને જીતવા સમર્થ છું. સાહેબ, તમારી મારે સહાય નથી જોઈતી, આપ મારી સાથે રહો, જરૂર પડશે તો તમારી સહાય માગીશ, પણ મારે મારા બલ ઉપર મારે વિજય પ્રાપ્ત કરવો છે. મારે બીજાના બલ ઉપર કેમ વિજય પ્રાપ્ત કરું? હું મારી પોતાની જિંદગી જાતે ન જીવી લઉં? આ કથા આજના યુવક યુવતીઓનો કાન પકડીને પ્રેમથી પિતાની જેમ સમજાવે છે કે હે દીકરા દીકરીઓ, યુવાન થયા પછી પણ જો તમે પપ્પાના પૈસે જિંદગી જીવતા હો, ઉંમર લાયક બન્યા પછી પણ જો તમને તમારા પિતાજી હજી સાચવતા હોય, તમે જો તમારા પિતા ઉપર નિર્ભર અને ડિપેન્ડ હો તો ન ચાલી શકે. આ હરિવિક્રમ કહે છે કે મારું કાર્ય હું મારી જાતે કરીશ. હજી દીકરા દીકરીઓ કપડાં ધોવા મમ્મી ઉપર ડિપેન્ડન્ટ હોય. હજી એવી યુવાન કન્યાઓ મેં જોઈ છે કે જેને રસોઈ બનાવતા નથી આવડતી અને બધું જ ડિપેન્ડન્ટ રહેવાનું છે મા ઉપર. બસ મમ્મીને આવડે, મને રસોઈ બનાવતા નથી આવડતી, મમ્મી મને રસોઈ બનાવી આપશે. 22 વર્ષની કન્યાઓ છે, 25 વર્ષની કન્યાઓ ઘરની અંદરમાં બેઠેલી છે અને એ લોકોને કિચનમાં કામ નથી કરવું કે કિચનમાં કામ કરતા આવડતું પણ નથી. એ લોકોને આ હરિવિક્રમની કથા બરોબર ચીમકી આપે છે કે જિંદગી એને કહેવાય
કે પોતાનો ભાર પોતે ઉપાડો. તમે કોકની ઉપર ભાર બનીને નહીં જીવો, તમે એના માટે આભાર બનીને જીવો. તમે કોઈના માટે ભાર બનીને જિંદગી નથી જીવવાની. હરિવિક્રમ કહે છે કે હું મારો ભાર તમારી ઉપર શેના માટે નાખું? મારો દુશ્મન છે, હું યુદ્ધ કરવા માટે આવ્યો છું, તો લડવાનું મારે જ હોય. મારા દુશ્મન સાથે તમારે કેમ લડવાનું? તમને હું શું કામ હેરાન કરું? આપ બેસો, યુદ્ધની અંદરમાં જીતી અને એને પાછો લઈ આવીશ. ત્યારે મલય મેઘ એને કહે છે કે હરિવિક્રમ, હું તારા સાહસને ઓછું નથી ગણતો. મેં જોયું છે તારું સાહસ. તે દેવતાઓની સામે જે રીતે યુદ્ધ કર્યું હતું, વ્યંતર અને ક્ષેત્રપાલની સામે, હું સાક્ષીમાં છું. અને એ પરીક્ષા મેં જ કરેલી અને એમાં તું સાંગો પાંગ બહાર આવેલો હતો. બેટા, મને તારી હિંમત કે સાહસ ઉપર મને આશંકા નથી, પરંતુ આ તું જે વ્યંતર તરફ તું જઈ રહેલો છે ને, એ વ્યંતર બહુ વિચિત્ર છે અને તાકાત સંપન્ન છે. એની સાથે ઘણી શક્તિઓ જોડાયેલી છે, ઘણા વિદ્યાઓ એની પાસે આવડે છે. અને એ જે અલંગ્ય દુર્ગની અંદરમાં જઈને બેઠેલો છે, એક તો વ્યંતરની સહાય, એમાં વળી પાછો અલંગ્ય નામનો દુર્ગ જેને કોઈ ઓળંગી નથી શકતું, અને એવા દુર્ગની અંદરમાં જઈને તારો દુશ્મન મહાબલ બેઠેલો છે. એટલે યક્ષના અતિ આગ્રહને વિનંતીથી હરિવિક્રમે એને સાથે આવવાનું કબૂલ તો કર્યું કે આપ સાથે તો આવો અને પછી આપણે કરીએ. એટલે હરિવિક્રમે કહ્યું કે આપણે સૌથી પહેલા વ્યંતરની સામે યુદ્ધ કરીએ. વ્યંતરને હરાવી દઈશું ને તો મહાબલ હાથની અંદરમાં આવી જવાનું. એટલે આપણે પહેલા એની સાથે યુદ્ધ કરીએ, પહેલા આપણે એને સ્વાધીન કરીએ, પહેલા આપણે એને જબ્બે કરી લઈએ અને પછી અલંગ્ય પતન તરફ જવાનું. એટલે યક્ષે કીધું, જોજો યક્ષે પણ હરિવિક્રમને ભૂલ બતાવવાની રીત કેવી છે કે બેટા, તારી વાત બરોબર છે, પણ રાજનીતિ આની અંદરમાં એક દોષ બતાવે છે. રાજનીતિનો સિદ્ધાંત એવો છે કે જેની સાથે આપણી દુશ્મની છે ને, એની સાથે યુદ્ધ કરવાનું, પહેલા એને સાધ્ય કરવાનું. જો વ્યંતરને તારી સાથે કોઈ વિરોધ નથી, તારી સાથે વિરોધ છે મહાબલને, અથવા તો મહાબલનો વિરોધ તારી સાથે છે, બંને તમે પરસ્પર દુશ્મન છો. વ્યંતર ક્યાં તમારો દુશ્મન છે? તો તમારે એની સામે કેમ લડવાનું? નીતિશાસ્ત્ર એમ બતાવે છે, યુદ્ધ નીતિ એમ બતાવે છે, દુશ્મનની સામે લડે, દુશ્મન મિત્રની સામે ન લડે. એ તો મધ્યસ્થ છે, એને તો સિદ્ધ કર્યો છે, એટલે મહાબલને સહાય કરવાનું. એમાં આપણે વ્યંતર સાથે કેમ યુદ્ધ કરવાનું? બેટા, યુદ્ધ નીતિનો આ નિયમ તમે સમજ્યા હશો, છતાંય તમને સમજાવું છું કે રાજનીતિનો સિદ્ધાંત એવો છે કે જેની સાથે આપણો વિરોધ છે એને સૌથી પહેલા સાધ્ય કરવાનું, પહેલા એને સિદ્ધ કરવાનું. તમે શત્રુને વશ કરો છો એટલે પહેલા તમારે એની સાથે લડવું જોઈએ. તો હરિવિક્રમે કીધું કે સાચી વાત છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે હું એમ માનતો હતો કે વ્યંતરની સાથે યુદ્ધ કરીશું તો મહાબલ આપોઆપ કદાચ જીતાઈ જવાનો છે. એના કરતાં મહાબલની સામે યુદ્ધ કરો. વ્યંતરને કોઈ તમારી સાથે વિરોધ નથી, વ્યંતરને કોઈ તમારી સાથે તકલીફ નથી. હા, વ્યંતર લડવા માટે આવે તમારી સાથે મહાબલના યુદ્ધની અંદરમાં, તો પછી આપણે એની સાથે મોરચો ખોલવાનો. બાકી એ મોરચો ખોલવાની જરૂર નથી. બીજો નવો મોરચો શેના માટે ઊભો કરવાનો? એક તો તારે મહાબલની સાથે યુદ્ધ તો લડવાનું છે જ. શું કામ શક્તિ અને સામગ્રીનો વ્યય કરવાનો, સમયનો વ્યય કરવાનો? એની સાથે લડવાની અંદરમાં શક્તિ સામગ્રી વ્યય થવાની, એની સાથે લડવાની અંદરમાં શક્તિ સામગ્રીનો બધો ખતમ થઈ જવાનો. તો પછી મહાબલની સામે તું કેવી રીતે લડી શકીશ? આના કરતાં પહેલું આપણે લડવું છે, યુદ્ધ છેડવું છે મહાબલની સામે. અને મલય મેઘની આ વાત હરિવિક્રમને બરોબર ગમી ગઈ. પગે પડ્યો કે સાહેબ, આપે મને બહુ સાચી વાત સમજાવી. યુદ્ધ નીતિનો આ નિયમ હતો, પણ હું જરા ઉલટું સમજી લીધો હતો કે પહેલા આપણે વ્યંતરને સિદ્ધ કરીએ. કાંઈ નહીં બેટા, આપણે જબ્બે કરવો છે મહાબલને. હવે પહેલા સમજી રાખજે, એવા અલંગ્ય દુર્ગની અંદરમાં બેઠો છે, જે દુર્ગની અંદરમાં એક કીડી અને માખી કે મચ્છર પણ નથી જઈ શકતા. આ એટલી બધી ભયંકર કિલ્લાની રમત છે. અલંગ્ય દુર્ગ એટલો બધો ભારે છે, એટલો બધો અલંગ્ય છે કે એને કૂદવો પણ બહુ ભારે પડવાનો છે. એટલે આ કથા આપણને છેલ્લે આજના પ્રવચનમાં એ વાત સમજાવે છે. કોઈકનું સૂચન, કોઈકની આવી કોઈક સંકેતની પ્રેરણા એને આપણે જીવનની અંદરમાં સ્વીકારવી જોઈએ. ઘણા લોકો શું કહે છે ખબર છે? મારી વાત સાચી વાત મારી નહીં, પણ મારી વાત સાચી છે, બસ હું કહું એ સાચું. એવું નથી હોતું. ઘણીવાર એવું બને છે કે કોકની વાત પણ સાચી હોઈ શકે છે, એની વાતને પણ આપણે સ્વીકારવી પડતી હોય છે. હવે અલંગ્ય પર્વત ઉપર પહેલો હુમલો કરવાનો છે, એવો આ દુર્ગ છે કે આની ઉપર કોઈએ હુમલો કરવાનું ક્યારે વિચાર્યું જ નથી. એટલા દુર્ગમ પર્વતની અંદરમાં ચારેકોર પર્વતો ઘેરાયેલા છે, જેની ઉપર જવાનો કોઈ રસ્તો જ નથી. વ્યંતરની સહાય સાથે જ જઈ શકાય. આ બાજુ મલય મેઘ યક્ષરાજ છે, એટલે એને પણ જવા વાંધો નહીં આવે, પણ એટલો કડક ચોકી પહેરો હશે. સૌથી પહેલા
મલય મેઘ યક્ષરાજ હરિવિક્રમને કહે છે કે બેટા કેટલીક બાબતો છે ને બલથી નથી જીતાતી, એને કેટલીક કરથી જીતાય છે. તારી પાસે બલ જબરજસ્ત છે, તું જીતી શકીશ, પણ શું કામ બલનો પ્રયોગ કરવાનો? જો કેટલીક યુક્તિઓથી કામ થતું હોય તો આપણે પહેલા એ વિચારી લઈએ કે દુર્ગની અંદરમાં કેવી રીતે પ્રવેશ કરવો છે. શું કામ જાનહાનિ કરવાની? શું કામ સમય વેસ્ટ કરવાનો? શું કામ સમયનું વ્યવધાન કરવાનું? શું કામ શક્તિ સામગ્રીઓને ખતમ કરી દેવાની? જો ડાયરેક્ટ સીધું યુદ્ધ જીતાતું હોય તો કેટલી મજાની વાત છે આ મલય મેઘ યક્ષરાજની, કે કેટલીક બાબતોમાં સીધો પ્રયત્ન કરી લેવાનો, બીજી વ્યર્થ બાબતોમાં સમય પાસ કરી અને શક્તિ સમયને બગાડવાની કોઈ જરૂરિયાત નથી હોતી. હવે અંદરમાં જવા માટેના શું પ્લાન બનાવે છે, શું યોજનાઓ બનાવે છે અને કેવો અદ્ભુત કથાનો વરાંક આવે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.